આમાં બેટા શું નામ તારું? આરતી. કયું ભણે છે? પાંચમી ભણે. અચ્છા બેટા, શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું? નહીં તોડ્યું. શું નામ તારું? ભાઈ. અચ્છા, કઈ ભણે છે તું? પાંચમું ભણે. શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું? મગન નહીં આવી તોડ્યું. અચ્છા તું જા. મગન. ભાઈ તું પાંચમી ભણે? હા સાહેબ, હું પાંચમું ભણું. શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું? સાહેબ એ તો પેલા કરશને આય તોડ્યું. કરશને આય તોડ્યું છે. આમાં ભાઈ શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું? સાહેબ પેલી ને તોડ્યું. એને તોડ્યું. આમાં બેટા શું નામ તારું બેટા? જાગૃતિ. જાગૃતિ. આ શિવજીનું ધનુષ્ય ત્યાં તોડ્યું? ના ના, એ તો પેલા કરશને આય તોડ્યું હતું. એ જબર મસ્તીખોર છે. એ રે મસ્તીખોર છે? હા, એ મસ્તીખોર છે. સાહેબ પણ આ બધું ભણાવ્યું કોણે? સાહેબે ભણાવ્યું. હા. સારું ભલે. હો ચાલો. શું કહેવાય યાર, સાહેબો કેવું કેવું ભણાવે છે શિવજીના ધનુષ્યનું. જવું પડશે. ચાલો હવે ઇન્સ્પેક્શન કરવા આવ્યા છે તો ચેક કરી લઈએ આપણે. હવે કંઈક લખવું તો પડશે જ ને. કયું ધોરણ ભણાવો સાહેબ? પાંચમું. હા. શું નામ તમારું? ગણો. હા, ગણેશભાઈ. ગણેશભાઈ કો ગણો. મેં તમારા વિદ્યાર્થીઓને પૂછ્યું હા કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું? બરોબર. તો પેલી બેન છે નાની, હા એ કહે છે કે મેં નથી તોડ્યું સાહેબ. બરોબર. પછી પેલો બીજા છોકરાને બોલાવ્યો, એ કહે છે કે સાહેબ કરસનિયાએ તોડ્યું છે. કરસનનો મગનનું નામ આલે. બરોબર. અને મગન કહે છે કે પેલી જાગૃતિ બેને તોડ્યું છે. એક કામ સાહેબ કરો. તમે હા, એક કામ કરો, હમણાં બધા શિવજી- છોકરાઓને હું ભેગા કરીને પૂછું કે ધનુષ કોને તોડ્યું. હવે એની બરાબર તપાસ કરો અને મને 100 સુધીમાં રિપોર્ટ મળવો જોઈએ. 100%. હો. બરાબર છે? હા બરોબર. શિક્ષકોને ખબર નથી કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું. હવે પ્રિન્સિપલને પૂછવું પડશે. જોઈએ હવે પ્રિન્સિપલની ઓફિસ ક્યાં આવી છે. સાહેબ. હા. સાહેબ આયા છે ને એવું કે છે હા? કે હું ઇન્સ્પેક્ટર છું ને, ઇન્કવાયરી આપણી લોકોની આવી છે તે કે શિવજીનું ધનુષ કોને તોડ્યું. ઇન્સ્પેક્ટર હમ. એટલે કોઈ મારામારી થી મારવાડી નહીં તો આજે આપણે સ્કૂલમાં આયા છે હા એમ કે શિવજીનું ધનુષ કોને તોડ્યું હા 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 એના વિશે માટે આયેલા. શિવજીનું ધનુષ કને તોડ્યું કોને તોડ્યું? એની ઇન્કવાયરી છે. કોઈ તોડ્યું તો આપણામાંથી અમે તો કોઈને ના, તોડ્યું. મેં કોઈ નહીં તોડ્યું. મેં તો હતા જ નહીં. કોને તોડે સાહેબ? ઇન્સ્પેક્ટર આવ્યું છે એટલે કોઈ તપાસ માટે આયા છે હા, તપાસ માટે આયા. આખી વર્દીવાળા છે કે કેમ છે ના, એમને સાદા ડ્રેસમાં છે. હા 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 ઇન્સ્પેક્શન હા. શું યાર ઇન્સ્પેક્ટર કરો છો ઇન્સ્પેક્શન કીધું. ઇન્સ્પેક્શન આવે હા. તો આપા તો સાહેબ ને એટલે બધા બરાબર રહેજો અને જે જવાબ પૂછે ને એકદમ કડકાઈથી જવાબ આપજો, એ ખબર ના પડી જોઈએ. હો બધું ગોઠવી દો. ના કોઈ ધનુષ તોડી તો નહીં ના, થશે? અમે તો હતા જ નહીં. સાહેબ, હા, બેન. મને લાગે છે કે કઈ ને કઈ ગડબડ થઈ છે. ગડબડ ગડબડ થઈ જાય પણ એટલે શેની ગડબડ? કઈ તૂટ તો થયું જ એ છે. બધા છોકરાઓને પૂછતા હતા જે તે હા. શિવજીનું ધનુષ કોને તોડ્યું. છોકરા કે આને તોડ્યું, પેલા એ તોડ્યું, આમ તોડ્યું, તેમ તોડ્યું, બધું કહેતા. હા. સાચી વાત. કાલ 4 વાગે મેં ચોક લડાઈ ઝઘડા જેવું ઓભળ્યું હતું. એમાં મતલબ નહીં તૂટી ગયું. હા એટલે જ તૂટી ગયું લાગે. યા, તો આપણા નેહાનું કોઈ છોકરું તો નતું ને? હવે તો બધા છોકરાઓને પૂછવું પડે ને. અને તમારામાંથી કોઈ એવું સાચું બોલી જાય ના, ના, હતી. ના, ના. સાહેબ, અમે નતા. નગર પછી હું ભેળો રહીને સાહેબ જોડે ડંડા મરાવરાયો. ના ના સાહેબ, અમે તો જોયું જ નહીં કે ધનુષ કેવું હતું. નહીં તોડ્યું ને તો જોયું ના, જ અમે નહીં. તોડ્યું જ નહીં. તો પહોંચી અમે તો વળશે. હતા જ નહીં. તો ચિંતા મત કરો, પહોંચી વળશે. આપવા દો સાહેબને. સાહેબને સુખ શાંતિ જવાબ આપજો અને આપણા નેહાલની ઇજ્જત રહી જાય ને હા. એવું કોક કરજો. બરાબર. એ બરોબર. કારણ કે મોટા સાહેબ છે ગ્રાન્ટ બીજી લઈ હોય ને હા. સારું સારું કેવો આલસી એટલે દીકરા. હું કહું કે કને તોડ્યું.
યા હવે આપણો શું ખબર કને તોડ્યું સાહેબ મોટા સાહેબ કહેતા હશે કોકને તો તોડી દેશે એ બધા છોકરો ભગવાન યાર, આજ પાછળ આપણે નેહાળ પાછળ ઝઘડો તો એ તો નહીં તૂટ્યું. ના એ તો એ ગોમની વાત અલગ છે આ તો નેહાલી એ વાત જ છે ખબર નહીં પડતી કે ત્રિશૂળ તોડ્યું તો તોડ્યું કોઈ. અરે આ બેન યાર ઘડીકમાં ધનુષ કે ઘડીકમાં ત્રિશૂળ કે તૂટે શું ધનુષ. હા, હા, ધનુષ ધનુષ. નહીં, ત્રિશૂળ. યા, તો અરે ધનુષ તો ધનુષ તોડ્યું. એ, આપણું- આમ નહીં ઉભા રહો, ઉભા રહો, ઘણો ભાઈ અહીંયા હતા હા. એટલે હું હાસુ બોલું ધનુષની વાત છે. સાહેબ આવો. એટલે બધા શાંતિ. કોઈ બી હવે જરૂર નહીં, જે હોય આપણે કહી તો દેવાનું. જેને તોડ્યું એને ખબર પડશે. સાચી વાત છે. આપણે તો તોડ્યું નહીં. આમાં નેહાળના છોકરાએ નહીં તોડ્યું. હોવા દે. મારા સ્કૂલમાં કોણે તોડ્યું? પધારો, પધારો, પધારો. આવો સાહેબ. આવો, આવો, સાહેબ. ધન ભાગ્ય, ધન ઘડી. આવો સાહેબ, આવો. તમે ચોથી આપવા. બસ બસ એ ગેટ ક્યાં? આવો સાહેબ. આવો સાહેબ, આવો. પાછળ બેહવાનું થાય. સાથે આવો બે. નમસ્કાર સાહેબ. શું નામ તમારું? મારું જગદીશભાઈ. જગદીશભાઈ, હા. પ્રિન્સિપલ છો. હા, પ્રિન્સિપલ હેડમાસ્ટર. શું નામ? રમેશભાઈ. રમેશભાઈ. હા, રમેશ. શું નામ તમારું? મનોજભાઈ. તમે બેન? સીધીબેન. હા, આપણે મળ્યા. ગણો. ગણેશ સાહેબ તમે. ગણો ગણો. ગણો. ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ. સરસ. હા, હવે જુઓ, આ શાળાને ગ્રાન્ટ આપવાની છે સાહેબ તો બેઠો નહીં તમારી. અને મને સાહેબ દુઃખ થાય છે. સાહેબ કોઈ તકલીફ બી? મેં તમારા 5મા ધોરણના એક વિદ્યાર્થીને પૂછ્યું કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું? વાતો આપણી. વાત તમને મળી ગઈ? હા, વાત. એ તો દીકરી હતી ને, છોકરી હતી ને, એ મેં નથી તોડી કરી ભાગી ગઈ. પછી બીજા ભાઈને બોલાયા કે શું મગન થાય? આ એવું કંઈક નામ છે. એ કહે છે કે સાહેબ કરશને તોડ્યું છે. પેલો કહે છે મેં નથી તોડ્યું. પેલો જાગૃતિબેનનું નામ બતાવે. અને આ સાહેબ આ ગણેશભાઈ સાહેબ ગણાભાઈ તમે ગણાભાઈ. ગણો ગણો. હા, તમે એવું જ બતાવ્યું છે બધું કે કોઈએ તોડ્યું જ નથી. હા, નહીં, ના, સાહેબ મારો સ્ટાફ તપાસ. સીધો છે. મારો સ્ટાફ સીધો છે, કોઈ ના તોડે. અમારું કોઈ છોકરું સાહેબ ના તોડે. અમે સાહેબ અમારા તપાસ સ્ટાફમાં કરવાની વાત કરી હતી કે તમે તપાસ કરીને માહિતી લાવ્યા. માહિતી મળી છે. અમારા સ્ટાફમાં કોઈ છોકરો એવું છે જ કે ધનુષ તોડી લો. પવિત્ર કોઈ સત નથી. છોકરું એવું નહીં કે બધા ધનુષ. છોકરા સીધા છે અમારે. બધા સીધા જ છે. ધનુષ ધનુષ જેવું હોય છે જ ખબર નહીં. અને સાહેબ એક વાત સાંભળવાની છે. કાલ ગામમાં ઝઘડો થયો છે. એ કદાચ ઝઘડામાં તૂટી ગયું હોય તો કોઈ ખબર નહીં અમને. બાકી સ્કૂલમાં કોઈ છોકરો તોડ્યું નહીં. હા, પણ શિવજીનું ધનુષ્ય તૂટી એ વાત તો માહિતી સાચી કે જૂઠી? ખોટી વાત છે. ના 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 મેં વાંચ્યું છે તૂટી એ વાત તો સાચી સાચી. છે. પણ તોડ્યું કોઈ એ તો એ ખબર નથી. તૂટું તો છે જ. હા. પણ તોડ્યું કરે. તૂટ્યું 100% તૂટ્યું જો સાહેબ. ના તૂટી હોય તો અમે ગ્રાન્ટ જ ના આપવાની જરૂર છે તમારે. હા, ના મેં તૂટી ગયું સાહેબ. તૂટ્યું તૂટું તો ખબર છે પણ કને તોડ્યું એ ખબર નહીં. તૂટ્યું સાહેબ. કડાવરથી નવાઈ આવ્યા. આવા દા. સારું, હવે આની તમે મને તપાસ કરો પહેલા. તમારા સ્કૂલમાં ચેક કરો અને મને એ બતાવો કે એ ખરેખર તૂટ્યું છે. તૂટ્યું છે તો કેટલું નુકસાન થયું છે, એ નુકસાન આપણે કઈ રીતે ભરપાઈ કરવું, આ બધું મને રિપોર્ટ હા આપીશ. સાહેબ. તમે મારે જાણે ઉપર આપવાનો છે ઓફિસમાં. બરાબર છે? અને કયા સંજોગોમાં તૂટ્યું શિવજીનું ધનુષ? અમે બધા પૂછી લેવું ગામમાં કે કને તોડ્યું. હા, તૂટ્યું, સાહેબ ધનુષ જુઓ, કને તોડ્યું. જમણવાર છે એટલે પબ્લિક જમવા આવતી હોય એટલે પૂછી લેવું. મારી ઓફિસમાં તમારો રિપોર્ટ આપવો જોઈએ. આવી જાય સાહેબ. નહીં ગાય તો- ગાય રિપોર્ટ આવશે. હા, ગાય ગાય. નયા આવ્યો તો તમારે બધાએ ઘરે પાણી ભરવા જતું રહેવું પડશે. હું એક પણ બારની શરમ નહીં કરું. કોરી આંખે તમને બધાને ડિસમિસ પહેલા કરીશ, સસ્પેન્ડ પછી. એમ? ડિસમિસ સાહેબ કરજો. પેલું લાઇટ ફિટિંગ થઈ જાય કે એ રીતે. યસ સાહેબ, જે સીધા ઉધારીની ઇન્સ્પેક્શન માટે કહેતો ત્યાં તમે કીધું તે પ્રમાણે ત્યાં બાળકોને પેલા શિવજીના ધનુષના વિશે પ્રશ્નો કર્યા તો એ લોકો તો
બરાબર જવાબ ના આપ્યો, એકબીજાના ઉપર માથે નાખ્યું. હેડમાસ્ટરની સાથે ગયો, એમની જોડે વાતચીત કરી, એમણે સ્ટાફ ભેગો કર્યો અને એમણે એમ બતાવ્યું કે સાહેબ કોઈક દિવસ પહેલાં બાળકો બધા કંઈક લડાઈ જેવું થયેલું, એની અંદર એ શિવજીનું ધનુષ્ય તોડી નાખ્યું છે. અને એ રીતે લોકો કહે છે કે હવે અમે સાહેબ ગ્રાન્ટ પાસ કરી દો, અમે નવા શિવજીનું ધનુષ્ય લાવી દઈશું. મિસ્ટર પટેલ, તમે ઇન્કવાયરી કરી આવ્યા શિવજીના ધનુષ્ય કોણે તોડ્યું છે એ વિષય ઉપર? તમને ખબર છે? તમે શું જાણો છો? શિવજીનું ધનુષ્ય તોડે સદીઓ થઈ ગઈ મિસ્ટર પટેલ, તમને કંઈ ભાન જ નથી. અને તમે શું ઇન્કવાયરી કરીને આવ્યા મને જરા બતાવો ને. તમે સ્ટાફને પૂછ્યું, સ્ટાફ એમ કહે છે કે બાળકો લડાય એ વખતે શિવજીનું ધનુષ્ય તૂટી ગયું. અરે સાહેબ તમે શું વિચારો છો? તમે શું આના માટે આ રિપોર્ટ કરીને તમે લાવ્યા છો? એમ તમે પણ એ લોકો સાથે ખોટી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી ગયા. તમને ખબર પડતી નથી? તમે આ રીતે ખોટી ગ્રાન્ટનો રિપોર્ટ આપશો તમે એમ મને? મિસ્ટર પટેલ, હું એ શાળાને તો જોઈ જ લઈશ, પણ તમને હું વોર્નિંગ આપી દઉં છું, 2 દિવસના અંદર તમને હું સસ્પેન્ડ કરી નાખીશ. તમે શું સમજો છો તમારી જાતને? એ શાળાને તો હું જોઈ જ લેવાનો, એ શાળાને હું બ્લોક કરી દઈશ, પણ ખોટી ગ્રાન્ટ મિસ્ટર પટેલ તમે મંજૂર કરાવવા માટેની ભલામણ કરી છે. આઈ વિલ પનિશ યુ, માઇન્ડ વેલ. અમારી કોમેડી ચેનલ AR Films BK. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઇબ કરો.